હા તો ભાઈ આપણે જવાનું તો છે પાલનપુર. તો પાલનપુર જવા માટે ભાઈ આપણે ભાવિનભાઈની ગાડી બેન ઠપકારી મારે ભાઈ પાલનપુર જવા માટે ભાઈ અમારી ગાડી રોડ ઉપર અડે છે ને એક ગાડી ભાઈ જો ગાડીમાં દોડતી હોય દેખાય છે ને પ્રકાશભાઈ જો અમે ગાડી જોવે ભાઈ હો. તો ભાઈ આપણે આખોલથી પહોંચી ગયા ડીસાથી ભાઈ પકડ્યો આપણે પાલનપુર વાળો હાઈવે ને ભાઈ અમે ફાઇનલી ભાઈ પાલનપુર પહોંચી ગયા. અહીંયા ભાઈ ઉતરીને પ્રકાશભાઈ થયા અમારાથી આગળ ને પ્રકાશભાઈ ગોતવા મળ્યા રિક્ષા ભાઈ કેમ કે અહીંયાથી ભાઈ આપણે રિક્ષામાં બેવાનું હતું. ફાઇનલી આપણે ભાઈ ગયા ભાઈ રિક્ષામાં બેન આપણે ભાઈ રવાના થઈ ગયા ટાટાના શોરૂમ આગળ. ભગવાનના સોંગ સાંભળતા અમે પહોંચી ગયા ભાઈ ટાટાના શોરૂમ આગળ ને અહીંયા ભાઈ કાકા ના લે અમે 50 રૂપિયા કાકો કે ભાડો તમારે આલવું પડે મફતમાં તો કોઈ મારો ભાઈ ના લાવે હો બટી. ભગવાનનું નામ લઈને જમણો પગ મેલ્યો ભાઈ ટાટાના શોરૂમ આપણે પહોંચી ગયા છે ભાઈ ટાટાના શોરૂમ અહીંયાથી ભાઈ ક્રોસ કરીને જવાનું છે આપણે વર્કશોપમાં હોમે પડી છે ભાઈ આપણી ગાડી. આ છે આપણી ભાઈ ગાડી મળી ગયા આપણને ભાઈ અંકિતભાઈ મેનેજર અહીંના ભાઈ અંકિતભાઈ આપણને લઈને ગયા અંદર શોરૂમમાં અમે પ્રકાશભાઈ બેઠે થોડું તો વાતો ગપ્પા માર્યા ભાઈએ પ્રિન્ટમાંથી ગાડી ના લ્યું બિલ ને આપણને ભાઈ બિલ આવી ગયું છે ભાઈ 25,000 નું જુઓ ભાઈ આ 24,800 નું બિલ છે ભાઈ આપણને બિલ લઈને ગયા કાઉન્ટર પર પૈસા દેવા માટે કાકા ના લે પૈસા ને કાકા લ્યો આપણને ગેટ પાસ કે ભાઈ આ લઈને તમે આગળ જાતો જવા મળશે નકર મારો ભાઈ દાવા નહીં હાલે તો ને. અરે દેવા. હા તો ભાઈ આપણે ભાઈ ના લીધા 25,000 ને ભાઈએ પ્રેમથી આપણને 50 ની નોટ હાથમાં હાલ દીધી ને આપણે 50 નોટ લઈને રવાના થઈ ગયા ભાઈ ગાડી બાજુ જવા માટે. ગાડી આવીને ગયા પ્રકાશભાઈ કીધું કાકા ને ગેટ પાસ હાલો ભાઈ કાકો ખોલે ગેટ કાકો ખોલવા ગયા ગેટ ને ભાઈ આપણે થઈ ગયા રવાના. એવા બ્લોગ જોવા માટે ફોલો કરતા હતા હો ભાઈ ભૂલતા ના.